આમ તો અમદાવાદમાં આવ્યા અને નોકરી ચાલુ કરીને 2 વર્ષ જેવું વીતી ગયું હતું, પણ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાનો મેળ નહોતો પડતો. એટલે આજે સમય કાઢી અને હું અને મારો મિત્ર સાબરમતી આશ્રમની મુલાકાત લેવા માટે નીકળી પડ્યા. તો સાબરમતી આશ્રમ આપણે પહોંચી ગયા છીએ અને આપણે લઈ રહ્યા છીએ એન્ટ્રી. પણ આ ભાઈ આપણને એમ કહે છે કે આ તો 4 વ્હીલ માટેનો ગેટ છે, અહીંથી તમને પ્રવેશ નહીં મળે, તમારે અહીંથી પાછું વળી અને આગળના ગેટેથી જવું પડશે. ચીટિંગ કરતા હે તું. એટલે એમ કહેવાય કે અહીંયા આપણી હાલત તો પહેલાં જેવી થઈ કે પ્રથમ ગ્રાસે મક્ષિકા, એટલે કે જેવી આપણે શરૂઆત કરીને એવી જ આપણને અહીં વિપત આવી પડી. એટલે આપણે નીકળી ગયા અહીંથી બહાર, પણ તેટલી વારમાં ઓડીવાળા ભાઈ આપણે આગળ થઈ ગયા અને આપણો રસ્તો રોકી લીધો. પણ જતાં જતાં પેલા ગેટવાળા ભાઈને આપણે એટલું કહી દીધું કે કાંઈ વાંધો નહીં ભાઈબંધ, અત્યારે અમારો સમય નથી એટલે અમે બાઇક લઈને આવ્યા છે, પણ ધ્યાન રાખજે એક દી અમે ગાડી લઈને આવશું ને આ જ ગેટથી આવશું. અભી મજા આયેગા ના ભીડો. ગાડી નહોતી ને બાઇક હતું એટલે ગેટવાળાએ અમને બહાર કાઢ્યા. એટલે અમને એનું દુઃખ હતું કે અમારી પાસે ગાડી નથી, પણ 10 જ સેકન્ડની અંદર અમારું ગાડીનું દુઃખ દૂર થઈ ગયું, કારણ કે બાઇક લઈને અમે રોંગ સાઈડમાં નીકળી ગયા. અને ત્યારે અમને બાઇકની કિંમત સમજાણી કે ભાઈબંધ, બાઇક હોય ને તો ગમે અહીંયાથી કલટી મારીને નીકળી શકાય, 4 વ્હીલ હોય તો આવી રીતે ન નીકળે મારા વાલા, ટ્રાફિકમાં ભરાઈ જાય ને મેમો આવે એ અલગથી. તો ફાઇનલી આપણે આપણા ઓફિશિયલ ગેટેથી એન્ટ્રી લીધી. અહીં આપણને રોકવાવાળું કોઈ નહોતું, કારણ કે આ બાઇક માટેનો સ્પેશિયલ ગેટ હતો. એટલે આપણે એન્ટ્રી લઈ અને પછી આપણા બાઇકને મૂકી દીધું પાર્કિંગમાં. તો મિત્રો, ગાંધી બાપુના સામ્રાજ્યમાં તમારા સૌનું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છીએ અમદાવાદની અંદર આવેલા ગાંધી બાપુના આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમમાં. જેવા તમે સાબરમતી આશ્રમની અંદર પ્રવેશ કરશો એટલે અહીં 22 ભાષાની અંદર સાબરમતી આશ્રમ લખેલું છે. એટલે તમે એનું મહત્વ સમજી શકો છો કે આપણા દેશ કરતાં પણ વિદેશની અંદર ગાંધી બાપુનું માન ખૂબ જ વધારે છે. તમે ગમે ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત લો એટલે તમને કોઈ ને કોઈ વિદેશી વ્યક્તિ તો અહીં જોવા મળે જ. એટલે તમે સમજી શકો છો કે વિદેશી વ્યક્તિઓને ગાંધી બાપુના જીવનની અંદર કેટલો બધો રસ છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ગાંધી બાપુ આદર્શોમાં બહુ માનતા હતા અને એમના જે એક આદર્શ છે એ છે ચોખ્ખાઈ બાબતે. તો આ આશ્રમની અંદર તમને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કચરો જોવા નહીં મળે. ચોખ્ખાઈ તમે જોશો તો ઉડીને આંખે વળગે એવી છે. આશ્રમની અંદર આ દિશા નિર્દેશ કરતા બોર્ડ મારેલા છે. તો આપણે જઈ રહ્યા છીએ હૃદયકુંજ તરફ, જ્યાં બા અને બાપુજીનું નિવાસ સ્થાન છે. ત્યાં આપણે જઈને જોઈશું કે બાનો ઓરડો અને બાપુજીનો ઓરડો કેવો છે, તે ક્યાં રહેતા હતા, એ જગ્યાની મુલાકાત લેવા આપણે મિત્રો જઈ રહ્યા છીએ. તો આ તમે જોઈ રહ્યા છો, આ જે મકાન છે, જે નળિયાવાળું છે, સાદું મકાન છે, એ મકાનની અંદર બાપુજી રહેતા હતા. અને આ જે સ્થાન છે એ હૃદયકુંજ તરીકે ઓળખાતું હતું. તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. તો ચલો હવે ગાંધી બાપુના નિવાસ સ્થાન તરફ આપણે પ્રયાણ કરીએ. ગાંધી બાપુનું નામ આવે અને રેંટિયો યાદ ન આવે એવું તો બને જ નહીં. ગાંધી બાપુ એટલે એમ કહેવાય કે રેંટિયાના ચાહક. વાત તો સહી હે. અને સ્વદેશી ચળવળના સમયે ગાંધી બાપુ પોતાનું જે કાપડ છે એ જાતે વણાટ કરીને બનાવતા. આવી રીતે તમે આ બેન જે રેંટિયો કાંતે છે એ તમે જોઈ શકો છો, આવી રીતે રેંટિયો કાંતવામાં આવતો. તો આ છે હૃદયકુંજ. ગાંધીજી અને શ્રીમતી કસ્તુરબા ગાંધી એટલે કે બાનું નિવાસ સ્થાન. અહીં ગાંધી બાપુ 1918થી લઈ અને 1930 સુધી અહીં જ રહ્યા હતા અને બધી રાષ્ટ્રની પ્રવૃત્તિઓ છે બધી અહીં રહીને જ કરતા હતા. મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાતી જે દાંડી કૂચની યાત્રા છે તેની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. અને આ તમે જોઈ રહ્યા છો, આ છે કસ્તુરબા ગાંધીનો કમરો. તો ચલો આપણે બાના કમરાની અંદર પ્રવેશ કરીએ અને અહીં કમરાની વિશેષતાઓ જાણીએ. નાનો એવો કમરો છે, બહુ વિશેષ મોટો કમરો નથી, કારણ કે ગાંધી બાપુ જે છે એ સાદગીની અંદર માનતા હતા. અહીં દિવાલ પર કસ્તુરબા વિશે ગાંધીજીના વિચારો લખેલા છે. ગાંધીજી એવું કહે છે કે જો બા ન હોત તો હું આટલો ઊંચો ચડ્યો ન હોત. બાએ મને ખૂબ ખૂબ ઓળખ્યો હતો અને બાની ઓળખાણ મારા સિવાય બીજું કોણ વધારે આપી જ શકે. એ કેટલી હદ સુધી મારા પ્રત્યે વફાદાર રહી હતી. મને થતું હતું કે બા કોના ખોળામાં જશે. અંતે એણે મને જ બોલાવ્યો અને મારા ખોળામાં આખરી શ્વાસ લીધો. એ હતી બા. આજે આ યજ્ઞમાં એને યાદ કરી અને એના સદગુણોની સ્તુતિ કરી એ ગુણોને અપનાવીએ એ જ બાનું સાચું શ્રાદ્ધ છે. મારા પ્રત્યેની એની નિર્દોષ ભાવનામય સેવા હતી અને મારા દરેક કાર્યમાં પરણી ત્યારથી તે અંત સુધી તન, મન અને ધનથી એકધારી અજોડ સેવા એણે કરી છે. તો આ હતા ગાંધી બાપુના પોતાની પત્ની વિશેના વિચારો એટલે કે કસ્તુરબા વિશેના વિચારો. ચલો હવે આપણે આગળ વધીએ. આપ સૌ જાણો છો કે ગાંધીજીનું જે મૂળ નામ છે એ મોહન હતું, એટલે કે મોહનચંદ કરમચંદ ગાંધી. તો મોહનમાંથી મહાત્મા કેવી રીતે બન્યા, કઈ કઈ ઘટનાઓ એમના જીવન સાથે ઘટી, એ દરેકની માહિતી અહીંયા ઇતિહાસની સાલવારી મુજબ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો.
તો આ તમે જોઈ રહ્યા છો ગાંધી બાપુના કમરાની બહારનો વ્યૂ છે, દેશી નળિયાવાળો, જે પહેલાંના સમયમાં ગામડાની અંદર આવા જ નળિયાવાળા મકાન જોવા મળતા હતા અને મકાનની અંદર ઠંડક પણ સારી એવી રહેતી. તો ચલો હવે ગાંધી બાપુના રસોડાની અંદર પ્રવેશ કરીએ. ગેસનો ચૂલો કે કંઈક ચા ખાંડ ને દૂધ મળે તો ચા બનાવી અને પીએ, પણ અહીં કાંઈ એવું જોવા મળતું નથી. પણ અહીંયા શું જોવા મળી રહ્યું છે? તો ગાંધી બાપુ જે વસ્તુનો ઉપયોગ કરતા હતા, ચશ્મા છે, પગરખા છે, ચા પીવાનો વાટકો છે, અને ઉપર જો ચમચો નાન તેન કાંઈ જે કંઈ વસ્તુ છે એ બધું અહીંયા કણે સાચવીને રાખવામાં આવ્યું છે. આખા રસોડામાં ચૂલો તો ક્યાંય નથી દેખાતો, પણ આગ ઓલવવાનો એક બાટલો દેખાય છે. અને આ લોકો બધાને એમ જ થાય છે કે રેંટીઓ તો આપણે જ કાઢી નાખવી. હવે જુઓ, તમને માણસનું દોગલાપણનું ઉદાહરણ તમને બતાડવા 15 થી 20 મિનિટથી આ બધા બેઠા છે ને આ બધાને એમ જ થાય છે કે રેંટીઓ તો આપણે જ કાઢી નાખીએ. હવે પહેરવા છે એમને જીન્સ અને બેહી ગયા છે રેંટીઓ કાઢવા, એટલે આમ કઈ થોડી હાલે કઈ. એટલે અમે નક્કી કર્યું કે આ રેંટીઓ કાતવાનું નાટક આપણને શોભશે નહીં, એટલે આપણે સામાન્ય આ ઓટા ઉપર બેહીને કે ને ફોટો પડાવી લેવાય, એટલે અમે એ કર્યું. સહી પકડે હે. તો હવે આપણે જઈ રહ્યા છીએ વિનોબા કુટીર અને મીરા કુટીર, કે જ્યાં વિનોબા ભાવે રહેતા હતા. ઘણાને એ જ નથી ખબર કે વિનોબા એ સ્ત્રી હતા કે પુરુષ હતા. એલા મારા ભાઈ, બા લાગે એટલે દરેક સ્ત્રી ન હોય. વિનોબા પુરુષ હતા, પુરુષ. અને ખાલી પુરુષ નહીં, મહાપુરુષ હતા, મહાપુરુષ. તો દોસ્તો, આ તમે જોઈ રહ્યા છો સાબરમતી આશ્રમ. હાલમાં તો આ આશ્રમનું ડેવલપમેન્ટ બહુ સારું એવું થયું છે, સરકારે બહુ એવું ડેવલપમેન્ટ કર્યું છે. પણ ત્યારે આવું કંઈ ડેવલપમેન્ટ નહોતું, ત્યારે ખાલી આ સાબરમતી નદી આશ્રમની બાજુમાંથી વહેતી હતી. પણ અત્યારે ત્યાં રિવરફ્રન્ટ બની ગયો છે અને એનો વ્યૂ છે એ એક નંબર છે. તમે આશ્રમથી સાબરમતી તરફ નજર કરો તો તમને જોરદાર વ્યૂ જોવા મળે. આ તમે જોઈ રહ્યા છો, આ જે છે સાબરમતી નદી, કે જેમાંથી ગાંધીજી ફક્ત એક ટબુડી એટલે કે એક લોટો પાણીનો ઉપયોગ કરતા હતા. તમે જો આવડી વિશાળ નદીમાંથી એ ફક્ત એક લોટો જ પાણીનો ઉપયોગ કરતા હતા, કારણ કે એમનું માનવું હતું કે આ નદી રહી એ ફક્ત મારા માટે નથી પણ દરેક લોકો માટે છે, એટલે હું ફક્ત મારા ખપ પૂરતું જ પાણી વાપરીશ. આવી ઊંચી વિચારસરણી હોય તો ગાંધીજી બનાય. બાકી આપણે તો અમે ડોલ સલકાઈને જતી હોય તો નળ બંધ કરવા ઊભું થવાની આળસ થાય, એ હું ગાંધીજી બને. ચલો હવે આપણે રેંટિયાનું પ્રદર્શન જોવા જઈએ. અહીંયા હજુ સૂચના મળી છે કે માસ્ક પહેને રખે. અરે વાહ યાર, કોરોનાએ તો પથારી ફેરવી નાખી, પણ કોરોનાનું બોર્ડ હજુ ને હજુ એમનું એમ જ છે. અને એમાંય કોરોનાના સમયમાં અમે અમદાવાદમાં કામ કરતા હતા. અરે હાલત ખરાબ થઈ ગઈ. કંઈ નહીં, જવા દો. અત્યારે આપણે ગાંધી બાપુના રેંટિયાની વાત કરીએ છીએ તો રેંટિયા જુઓ તમે, ભાતના રેંટિયાઓ, જાતના રેંટિયાઓ, રેંટિયાની વેરાયટી જુઓ. મેં તો જિંદગીની અંદર પહેલાં એક જ રેંટિયો જોયો હતો, પછી અહીં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને પછી નવા રેંટિયાઓ સાથે પરિચય થયો. અમે ભાઈબંધ આપણે છીએ ગાંધી બાપુના આશ્રમમાં. તમને બધાને ખબર છે ગાંધી બાપુ રહ્યા એ સત્યના હિમાયતી હતા, એટલે ખોટું નહીં બોલું. સાચું કહું ને તો આ રેંટિયામાં મને હરામ જો કંઈ ખબર પડતી હોય તો બસ જોઈએ જવું ને આગળ વધે જવું. આ શું છે ને કઈ રીતે કામ આપે છે ને કશી ખબર પડતી નથી, પણ તોય અવલોકન તો હું જાણે એવી રીતે કરું છું ને કે આ રેંટિયાનો હું માસ્ટર માઇન્ડ હોઉં. જોઈ લો તમે, આ બધું એવી રીતે અવલોકન કરવામાં આવી રહ્યું છે કે રેંટિયામાં જાણે આપણે નવો ઇતિહાસ રચવાનો હોય. પણ આ ના વાંચતા તો આપણને આવડે છે. એટલે આ ગાંધી બાપુને જે તે સમયે કોઈએ પત્રો લખેલા હતા, એ પત્રના નમૂનાઓ અહીં લગાવવામાં આવ્યા છે, એટલે આપણે એના ઉપર એક નજર કરી લીધી. બાકી તો આ બધા ફોટાઓ લગાવેલા છે જે તે સમયમાં એમની મુલાકાતો કોઈ આવ્યા હોય ને એના. અને અહીં જે કોઈ રેંટિયો કાતેલો છે એ સૂતરની દોરીને આપણે ચેક કરી લીધી, જાણે કે આપણે ક્વોલિટી કંટ્રોલમાં હોય ને ક્વોલિટી ચેક કરવાના હોય. ગજબ છે. ચલો ત્યારે હવે આપણે એક નવી ગેલેરીની અંદર પ્રવેશ કરીએ અને ઇતિહાસને જાણીએ. જો તમારી પાસે ટાઈમ હોય અને તમને વાંચવાની ઈચ્છા હોય ને ગાંધીજીના જીવન વિશે જાણવાની ઈચ્છા હોય ને તો તમે આ એકવાર જરૂર આવજો, કારણ કે અહીં એટલું બધું લખેલું છે કે ખાલી જોવાની અંદર જ તમારે કલાક દોઢ કલાક તો ખાલી તમે એમણા માટો મારો ને તોય થઈ જાય. એટલે જો તમે વાંચો તો તમને સારો એવો ઇતિહાસ જાણવા મળે અને પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને સારો એવો ફાયદો થાય એવું છે. એટલે બાકી લોકો તો જે વાંચવાના આળસુ છે એ તો જો આવી રીતે ઊભા રહે, સેલ્ફી બેલ્ફી પડાવે, પછી સ્ટેટસમાં ચડાવે ને નીકળી જાય, પછી કે ગાંધી બાપુની જય. देखा आपने लापरवाही का नतीजा है. આપ સૌ જાણો છો એમ સાબરમતી આશ્રમની સ્થાપના થઈ 1915ની અંદર. તો 1915થી લઈ અને દાંડી કૂચ જ્યારે થઈ 1930 ત્યાર સુધીની બધી જ મહત્ત્વની ઘટનાઓ ટાઈમલાઈન અહીં તમને જોઈ શકો છો. તો આપણે
ગાંધી બાપુના આશ્રમના લગભગ બધા જ વિભાગ જોઈ લીધા અને આખા આશ્રમને જોઈ લીધો. આ જે મારો મિત્ર તમે જોઈ રહ્યા છો, આ છે ગાંધી બાપુનો બહુ મોટો ફેન છે. એટલે એમાં અહીં આવ્યા હતા અને પાણી પીવા ગયા, પણ અહીંયા ગ્લાસ હતો ને એટલે આપણે ઢૂંક માંડીને પી લીધું. હવે આ અમેરિકન હોય કે રશિયન ખબર નથી, પણ વિદેશી પ્રવાસીઓ જે છે એ ગાંધીજીના આશ્રમની મુલાકાતે આવ્યા છે. અને હવે આપણો ટાઈમ પૂરો થાય છે એટલે આપણે ગાંધી બાપુને જય શ્રી રામ અને ટાટા બાય બાય કહી અને નીકળી ગયા. કારણ કે પછી અમે ગાંધી બાપુને ખોટું લાગી જાય, બહુ વધારે પડતા અમે આટા મારીએ તો એમ કે ક્યારને રખડપટ્ટી કરો, હવે ઘર ભેગી ના થાવ ને. આશ્રમમાંથી નીકળીને સૌથી પહેલું કામ ખાવાનું કર્યું, કારણ કે કકડીને ભૂખ લાગી હતી. હવે મળશું બીજા વ્લોગમાં. તો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને મારા વિડીયો મળતા રહે. તો આ છે મારા મિત્રો, જૂનવાણી મિત્રો જે અમદાવાદના નોકરી કરતા હતા ત્યારે આઈસ્ક્રીમ ખાઈ નાખ્યો અને પછી છેલ્લે આપણે પી નાખી ચા. એટલે કારણ કે ચા તો છૂટા પડતી વખતે જોઈએ જ તે. ચલો ફરી મળશું નવા વ્લોગની અંદર નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.